હવે અમે જઈએ છીએ હોંગકોંગ એરપોર્ટથી મકાઉ ફેરીની અંદર જવાનું છે. ફેરીમાં જો આ છે પેલી ફેરી બોટ જેમાં અમે અહીંથી અત્યારે હોંગકોંગ જ છે, હોંગકોંગથી મકાઉ જશું. જો એકથી જતી જાય છે, જો આ એક જાય છે ને, સામે જો રોડનું કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર છે. આમાં કદાચ અમારે જવાનો વારો આવશે. ફેરીની અંદર એન્ટ્રી થઈ ગયા છે અમે. ફેરી એટલું ચાલવું પડે ને કે થાકી જાય ચાલી ચાલીને. જો આ અમારી ક્રૂઝ છે, અહીં લેન્ડિંગ થઈ ગઈ. આ ફેરીની અંદર જવાનું છે અમારે. જો આ છે ફેરી. ટર્બોજેટ જો આવી છે અંદર. કઈ બાજુ જઈશું? ફેરી છે, આમાં જવાનું છે. છે ને, બહારથી નાની દેખાતી હતી, અંદર જતા ધીસ ઇઝ કેર પ્રજાપતિ, માય પાર્ટનર. નીકળી ગઈ છે ફેરી, જાય છે સીધા મકાઉ. આની ટ્રીપ બતાવું તમને. છે આખી, પેસેન્જર ધ્યાન રહે. બ્રિજ ચાલુ છે, હજી અંડર કન્સ્ટ્રક્શન. વાવ, જસ્ટ વાવ. સ્પીડ તો જો સામે બિલ્ડિંગમાં દેખાય છે. અહીં ગિરનાર જેવો પહાડ તો અહીં દેખાય છે ક્યાં.
આવી જાય ફ્લાઇટમાંથી અથવા ફેરીમાંથી આવીએ ને એમાં ટેગ લગાડેલો હોય, તમારે તમારી બેગ જોઈને લઈ લેવાની. મકાઉ પહોંચી ગયા છે અમે. આ છે મકાઉ. એ ટર્મિનલ ઉપર છે, પણ આ જો સામે બ્રિજ છે ને મસ્ત. સામે બિલ્ડિંગ દેખાય છે, એ છે મકાઉ ટાવર. चलो ठीक है. यहाँ पे भी आपको मकाऊ में ज़रूरत नहीं गिरेगा, आपको हांगकांग में ले लीजिए. જો આ છે મકાઉ, વન્ડરફુલ સિટી. છે ને બિલ્ડિંગો જ બિલ્ડિંગો ચારે બાજુ. અમે જાય છે જમવા અત્યારે ઓલમોસ્ટ થયા છે 1:30-2 જેવું, ને જાય છે જમવા. આ જો અહીંની ગાડીઓ. મર્સિડીઝ સિવાય તો કંઈ દેખાતી જ નથી. ઇન્ડિયાની તો કોઈ ગાડી જ નથી અહીં. કસિનો છે અહીંયા, મોટા ભાગે કસિનાનો જે બિઝનેસ છે. કસિનો સિવાય મેજર કાંઈ નથી. મોસ્ટલી બધા કસિનો છે. શૂટિંગ ચાલુ લઈ લે ચાલો. ચાલો, સી યુ સૂન. બાય બાય બધાને. આ જો ગાડી અહીંથી લેવાની ઈચ્છા છે, એકાદી લઈ લેશું. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. અહીંયા અંદર આવ્યા છે અમે જમવા હોટલમાં. જોવો એનો નજારો. છે ને મસ્ત વ્યૂ, જસ્ટ સુપર્બ. જો અહીંના આ છે અહીંનું ફૂડમાં તો કંઈ બહુ છે નહીં, વેજીટેબલ્સ છે. જીરું આલુ સબ્જી, આથી વેજીટેબલ. દાલ રાઈસ, અહીંયા છે નોનવેજ. આ ખીર અને આ રસમલાઈ. ટેસ્ટમાં ઠીક છે, કંઈ છે નહીં ખાસ. આ હિમાલયન રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે જમવા આવ્યા હતા અત્યારે. ઠીક હતું. હવે દાલ રાઈસ ખાઈ લીધા. બસ અહીં જમવાનું છે. કોઈને મોકટેલ કોકટેલ એવું બધું ચાલુ છે અહીં. બહાર આવી ગયા. ગાડીઓ બધી એકથી એક ચડિયાતી છે.
હમ જવું G2 બ્યુટી સેન્ટર મકાઉ એટલે MH નું પાસિંગ અહીં આવે છે MH અલગ અલગ છે MR જો અહીંના ગલુડિયા બસમાં બેસી ગયા હવે હોટલે જાય છે हाँ है बस समुद्र पर नहीं बैठते हाँ આ છે અમારા ડ્રાઈવર મેં નીકળી ગયા બસમાં હવે सिंपल लैंग्वेज में ना अल्ट्राटेक रहेगा ना थॉमस कुक जो जहाँ से हम लोग जो मेहनत करें वो भी नहीं रहेगा बिकॉज ये आपकी હોટલે पर्सनल જાય चीज़ છે है અમે અત્યારે इसकी रिस्पॉन्सिबिलिटी आपकी खुद की रहती है अगर ये खो गया तो फिर आपको एम्बेसी में जाना है जो भी प्रोसीजर है जितने भी दिन का वो सब आपको खुद को करना है जो भी है जैसा भी है वो आपको खुद को करना है ठीक है तो इसके वजह से ये जो चीज़ें हैं वीज़ा और अपनी पासपोर्ट ये फिलहाल इंडिया पहुंचने तक सबसे इम्पोर्टेंट चीज़ें हैं आपकी ये आपको संभाल के रखनी है વાવ સીધા ठीक બિલ્ડિંગ है। જેવો છે कोई भी साइट सीइंग में हम लोग जाने वाले हैं वहाँ पे आपको वीज़ा और पासपोर्ट की ज़रूरत नहीं है तो लेके नहीं घूमना है। अगर आप कसिनो में जा रहे हो खेलने वाले हो कसिनो में तो ही आपको पासपोर्ट की ज़रूरत लगेगी नहीं तो पासपोर्ट की ज़रूरत नहीं है कैसीनो में जाने के लिए आप कब बोलेंगे टाइम पर बताइए आज जाने वाले हैं हम लोग 7 बजे सॉरी जिसको लेना उसको 7 बजे रखेंगे जिसको जाना है खेलने के चले जाती है ठीक है तो यहाँ पे टाइमिंग फॉलो करना है टाइमिंग फॉलो करना है यहाँ पे सब कुछ टाइम टू टाइम होता है पॉइंट टू पॉइंट बेसिस पे भी होता है यहाँ पे सो टाइम फॉलो करना है होटल से निकलने के लिए भी साइट सीइंग पे जो हम लोग टाइमिंग देंगे वो साइट सीइंग में निकलने के लिए भी आपको टाइमिंग फॉलो करना है ठीक है क्लियर है इसके ऊपर किसी को कुछ डाउट है टाइमिंग्स के बारे में પેલી આવી ગયા હોટલ અમે આ છે હોટલ અમારી તો અહીંના પ્લગ પણ અલગ હોય ડાયરેક્ટ આપણું ચાર્જિંગ લગાડો તો ખાલી સ્ટાર્ટિંગ થાય પછી પાછું બંધ થઈ જાય એટલે એના માટે યુનિવર્સલ એડેપ્ટર લેવું પડે એક આ ટાઈપની હોય છે પિન અને બીજું જો આ લાગે પછી એની પાછળ આપણું ચાર્જર લાગે સામે ચાર્જર લગાવી દીધું છે જો આ લગાડ્યું અને પછી હવે આમાં આપણું ચાર્જર લાગે નોર્મલ હવે ફોન થઈ ગયો ચાર્જિંગ ચાલુ અમુક સિટીમાં પાછું આ લાગે આ છે અમારો રૂમ મકાઉમાં રૂમ છે એક જ રૂમ પહેલાં બતાવી દો તમને એના બાથરૂમ છે ટબ પણ છે શું વાત છે
અહીંથી વ્યૂ છે ને, મસ્ત વ્યૂ, કેવો મસ્ત લાગે છે. સારી છે હોટલ તો, રૂમ સારો છે, ઇન્ડિયામાં હોય ને જેવો જ છે, કંઈ બહુ કંઈ ખાસ ડિફરન્સ નથી રૂમમાં તો. અને આ છે હું 15 તારીખ સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા. આજે ફાઇનલી મકાઉ પહોંચી ગયા છે. હવે તો છે સાંજે કસિનોમાં જવાનું છે રાતે. બાકી આજનો કંઈ છે નહીં કાર્યક્રમ, તો કસિનોની રાતે મજા લેશું. તો ચલો ત્યાં સુધી બાય બાય. 2-3 કલાકનો ટાઈમ છે તો આરામ કરી લઈએ ને, ફ્રેશ થઈ જાય. અત્યારે અહીંયા મકાઉમાં વાગ્યા છે 8:15 રાતના, અને આ છે અમારી હોટલનો નાઇટ વ્યૂ. અમારી બસ અહીં આવી ગઈ છે. અત્યારે કસિનોમાં જવાનું છે, કસિનોમાં. અને આ છે આખી હોટલ. આ અમારે કેયુરભાઈ આવે છે, બે બેગ લગાવીને, મોઢું જો એનું. આ અહીંથી એન્ટ્રન્સ છે એનો. આ છે આખો અંદરનો વ્યૂ હોટલનો. એક એન્ટ્રન્સ અહીંયાથી છે, તો ત્યાં રિનોવેશન ચાલુ છે. અને આ બાજુ બધા રૂમ્સ છે. અહીંથી લિફ્ટમાં જવા માટે છે. હોટલ છે રિજન્સી. ને અહીંયા છે આનું રેસ્ટોરન્ટ. આખું છે રેસ્ટોરન્ટ. જો આ સેમ બિલ્ડિંગ છે, આગળના વિડીયોમાં હશે જ. મકાઉ ટાવર જે છે હાઈએસ્ટ બિલ્ડિંગ છે એનું નાઇટ વ્યૂ અત્યારે. આ જો અહીંનો નાઇટ વ્યૂ આખો. સવારે અહીંયા જ આવ્યા હતા, પણ અહીંયા જો અત્યારે નાઇટનું આખું. સવારે આ જગ્યાએનો વિડીયો મૂક્યો હતો, અત્યારે આવું કંઈ લાઇટિંગ હતું નહીં. આ જો ગ્રાન્ડ એમ્પાયર હોટલ જે છે. આખી હોટલમાં લાઇટિંગ જ છે. જો બધા ક્રોસિંગ કરે ને તો ગાડી ઊભી રહી ગઈ, અને આપણે તો ત્યાં ગાડીવાળા ન ઊભે, આપણે ધ્યાન રાખવાનું. ગમે એ ગાડી આવતી હોય ને તો અહીંથી કોઈ પાસ થતા હોય ને એટલે ગાડી ઊભી રહી ગઈ. ઝીબ્રા ક્રોસિંગ. આ અત્યારે અમે જઈએ છીએ કસિનો, વેનેશિયન કેસિનો છે, ત્યાં જઈએ છે. જો સામે બિલ્ડિંગ જે દેખાય છે ને, બહુ મોટું બિલ્ડિંગ છે. અહીંયાનું મોટો કસિનો છે વેનેશિયન. અને ટૂંકમાં હોટલ છે, બધું સાથે છે. આ લોકોની બસ ચાલુ છે. જો આવી ગયો.
થઈ ગયા છે અંદર આમ. વાવ, જસ્ટ અમેઝિંગ. જોવું તો ખરા. જો જોરદાર. Wait. Number one, no photo. Number one, hold this one. Everybody, I want a group photo here. Everybody, group photo. You want photo? Group photo. Look at me. Look at me. Group photo. Just say it. ફોટો See, you want photo, man? છે ને અમેઝિંગ. આ અમારી With ટૂર this ગાઈડ છે. photo, I will. જો અહીંનો અંદરનો એ બતાવું છું, જોયા રાખજો. હું જોવામાં બિઝી છે. જસ્ટ ઓસમ, જોરદાર. શોપિંગ બુપિંગ ને કરવું હોય કોઈને કંઈ આવીને કરી જવું. જો ધ વેનિશિયન બધા જમવા બેસી ગયા. ત્યાં અત્યારનો ટાઈમ થયો છે 6:30 સાંજના, અને અહીં થઈ ગયા છે 9. સવારે જેમ વાત કરી હતી ને કે ત્યાં કરતાં 2.5 કલાક આગળ છે આપણે. ઓહો, સ્ટારબક્સ કોફી અહીંયા પણ છે. જો કસીનો છે અંદર. વાવ, જો સ્ટ્રક્ચર જો ખાલી. એ નીચે કસીનો છે. ક્યાંથી જવા? તો ઘણું બધું છે. જો ખૂટે એમ જ નથી. ટાઈમ ઓછો છે અને જોવાનું ઘણું બધું છે. છે ને, તો હવે અમે નીચે જઈએ છીએ ધીરે ધીરે પાછા. એ મસ્ત જગ્યા છે બધી, હે ને? જગ્યા જોરદાર છે. આ બધા કેવું છે, તમે એક આખો દિવસ અહીં ફરો ને તો એ જોવાનું પૂરું ન થાય. એટલી વસ્તુઓ છે અહીંયા. શૂઝ કોઈને લેવા હોય તો ફીમાં નથી આવી આમાં, બાકી
એકાદા શૂઝ સીમાં લેવડાવે છે મારી પાસે, મારી ઠંડી થઈ જવાની હતી. सही पकड़े हैं. તો કે અત્યારે તો ભલે આમ એન્જોય કરીએ છીએ પણ ખરીદના એ બંને તો બહુ મિસ કરું છું, વંશિકા અને સીમાને. બીજા બધા મોસ્ટલી અમારા ગ્રુપવાળા છે ફેમિલીમાં છે, 2-4 જણા છે એકલા છે ને. ક્લાસિક છે બધું, એમ પૈસા વસૂલ આવીને. જો આ મેઇન સેન્ટર એરિયા છે અહીંયાનો. આજે પહેલો દિવસ જ છે અમારો મકાઉનો. જો સામે બધા કસિનોના ટેબલ્સ છે. જો આ બધા કસિનો બધા રમે છે અહીંયા, કોઈને રમવું હોય તો. સામે પણ છે આખું. આ વેનિશિયન કેસિનોની અંદર આ છે વિક્ટોરિયા સિક્રેટ, વિક્ટોરિયા પોઈન્ટ કહેવામાં આવે છે. પણ આ તમને જો ઉપર જે સ્કાય દેખાય છે ને, એ ખરી રીતના આકાશ નથી, એમ એ આર્ટિફિશિયલ સ્કાય છે જો એનું. અને અહીંયા વેનિશિયન એટલા માટે કે વેનિસ જેવું 1-2 પોર્શન એ લોકોએ રાખ્યા છે, તમને વેનિસ અને ગ્રીસની ફિલિંગ આવે છે ને, ક્લાસિક. ચાલો આમ એકવાર ટૂર કરી લઈએ, તમને બતાવી દો બધું. હું જોઈ લઉં. અહીં બધા મોટા મોટા શોરૂમ્સ છે. તો આગળ ગુસ્સી છે, ફોસિલ છે, ફિલા. ભાવ તો આમાં જઈને પૂછાય નહીં એવો ભાવ હશે. જો આ પુલ છે ને એના જેવું છે આવું. જો નીચે પાણી છે. રીતના અંધારું થઈ ગયું છે, પણ ઉપરથી તમને સ્કાયના હિસાબે એવું લાગે કે હજી અજવાળું છે, પણ ખરી રીતના અજવાળું નથી. એ હલે તો આમને આમ લઈ લે તો મારો વિડીયો ચાલુ રાખજે. આમ એટલે ત્યાં હું જાઉં ને લઈ લેજે. હાય. હવે કેવીરને મેં ફોન આપી દીધો છે. કેવીર મારી મદદ કરે છે. થાકી તો ગયું છે મારાથી કે આ ફોટા વધારે પાડે છે, વિડીયો ઉતારે છે. જો આ જે બ્રિજ છે ને, પેલું ગ્રીસમાં જાય ને એ આ ટાઈપનું બ્રિજ છે. તો આર્ટિફિશિયલ છે ને, મસ્ત આર્ટિફિશિયલ સ્કાય. જો this is Mr. Keyur. हेलो, थैंक यू वाला जी. हाय हाय. आज आपके साथ बहुत मजा आ रहा है. कर पा रहे हैं. अब ધીરે ધીરે કેયુર પણ જે શીખી ગયો છે વ્લોગિંગનું, એને શીખવાડી દીધું છે. ઘરે જઈને એ ચાલુ કરશે એવું લાગે છે મને. અમે આવી ગયા છીએ રિટર્ન. પણ આ જો તમે વ્યૂ જોઈને, આ બધા જ કસિનો છે, બધા જ. ને બધામાં એન્ટ્રી ફ્રી, કોઈ જાતનો ચાર્જ નહીં. તમે ગમે અહીંયા ફરવા જઈ શકો છે ને. જો લાઇટિંગને જો તમે, આ બધી જગ્યાએ લાઇટિંગ જ ઓલું છે. અને જે અમે ગયા હતા એમાં વેનિશિયન છે ને, મસ્ત બિલ્ડિંગ.